હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠની અંદર છે એ એડમિશન માટેની જાહેરાત પડી ચૂકી છે। પ્રવેશ જાહેરાત એટલે કે 2025 માટે, બરાબર। હમણાં જે જૂન જુલાઈ ચાલુ થવાનું છે એના માટે, બરાબર। હવે કયા કોર્સ માટેની કઈ ડિગ્રી માટેની પ્રવેશ જાહેરાત પડી ગઈ છે, કે કેટલી એની વેકેન્સી છે, કયા સબ્જેક્ટ છે, કેટલા સમય સુધીની છે, એની આપણે સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરશું। અને ક્યારે ફોર્મ ઓનલાઈન કરવાના થાય છે, છેલ્લી તારીખ શું છે, એની એક્ઝામ લેવાય છે કે નહીં લેવાતી, અને કયા પ્રકારની કેવી ટાઈપની એક્ઝામ હોય છે એના માટે વાત કરીશું। ચલો આપણે જતા રહીએ સીધા અહીંયા। પહેલું છે અહીંયા આપણો જે કોર્સ છે એટલે કે ધોરણ 12 પછી એને કહેવાય છે સ્નાતક। એ 3 વર્ષનું હોય છે। એની અંદર દેખવા જઈએ તો BA છે। BA માટેની 150 જગ્યા છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સબ્જેક્ટ પર તમે BA કરી શકો છો। હવે તમે એમ કહેશો કે સર આ જાહેરાત તો હમણાં પડી ગઈ, આ ધોરણ 12માં પછી તો 12માં રિઝલ્ટ હજુ આવ્યું જ નથી, તો હવે શું કરવાનું? તો એના માટે નેક્સ્ટ ટાઈમમાં આપણે વિડીયોમાં વાત કરીશું। અત્યારે માત્ર આની વાત કરીએ, બરાબર। કેમ કે આપણું રિઝલ્ટ તો આવવાનું છે 5મા મહિનાની અંદર, તો ઓલરેડી અને 5મા મહિનામાં તો આનું સબમિટ મેરિટ સાથે ફાઇનલ થઈ જાય છે, બરાબર। તો એટલે એની વાત આપણે પછી કરીશું। પછી BSc છે। BScની અંદર દેખવા જાઓ તો BScની અંદર 60 જગ્યાઓ છે। એમાં છે મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી નામના સબ્જેક્ટ છે। BCA છે। BCA જોરદાર છે। ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ દેખવા જેવી છે મિત્રો। જે કમ્પ્યુટર સાયન્સ છે તેની લાઇબ્રેરી પણ વખણાય છે, આખા ગુજરાતમાં ટોપ નંબરની લાઇબ્રેરી છે। તમે જશો ને એડમિશન લેશો તો જિંદગી બની જશે, એક ઓફિસર થઈને નીકળશો। પછી ત્રીજા નંબરનું છે BRS છે, બરાબર। BRSની અંદર 30 વેકેન્સી છે, બરાબર, ગ્રામીણ આયોજન અને વિકાસ માટેની છે। પછી BPS છે, એમાં શારીરિક શિક્ષણ માટેનું છે। BCom છે, એમાં 60 જગ્યા છે, જેમાં વાણિજ્ય સબ્જેક્ટ રાખવામાં આવેલો છે, બરાબર। એના પછી આપણે આ થઈ ગ્રેજ્યુએશનની વાત, બરાબર, 12મા પછી એડમિશન મળે છે તે। હવે આપણે જઈશું આગળ સ્નાતક પછી સ્નાતકોત્તર, એટલે કે જેને આપણે બીએડની આપણે કહીએ છીએ ને એ પ્રકારની ડિગ્રી બીએડ છે। એની અંદર 100 જેવી જગ્યા છે, એમાં હિન્દી, અંગ્રેજી વિષય પદ્ધતિના અલગ છે। અને બીએડની અંદર ફરી પાછા બીજા 100 કયા વિદ્યાર્થીઓ છે કે જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન વિષય પદ્ધતિવાળા છે, બરાબર। આ વિષય પદ્ધતિવાળા છે એમને મળે છે એડમિશન। અને પછી BPED છે। BPEDની અંદર શારીરિક શિક્ષણવાળા વિદ્યાર્થીઓ છે એમને મળે છે, બરાબર। હવે જે આપણે જઈશું આ વાત થઈ આપણે જે અહીંયા સ્નાતકોત્તર હોય છે। હવે આપણે માસ્ટર ડિગ્રી માટે વાત કરીશું। માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્નાતક માટે, જે સ્નાતક પછી કરવામાં આવશે, 2 વર્ષનો સમયગાળો છે। MA છે। MAની અંદર આની અંદર કયા સબ્જેક્ટ છે એની વાત કરીશું। MAની અંદર દેખવા જઈએ તો ગુજરાતી છે, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, યોગ છે, માનવ સંસાધન વ્યવસ્થાપન અને ગાંધી અધ્યયન નામનો છે। આ સબ્જેક્ટ પર થઈ શકે છે MA, બરાબર। હવે MJ MC છે, બરાબર, એટલે કે આ પેલું એ છે આપણે તમે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન, તમે જે ન્યૂઝ એનું એન્કરિંગ ને આ બધું કરો છો અને કરેક્શન કરો છો ને એના માટેની ડિગ્રી છે મિત્રો, બરાબર। એ ત્યાં પત્રકારત્વ ત્યાં ચાલે છે। પછી MSW છે, બરાબર, માસ્ટર ઓફ સોશિયલ વર્ક। હવે આમાં 60 જેટલી જગ્યાઓ છે જે સમાજ કાર્ય સબ્જેક્ટ પર થઈ શકે છે। MLIP છે, જે લાઇબ્રેરિયન કહેવાય છે। MLIP છે એ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પર આધારિત છે, તેમાં 30 જેટલી વેકેન્સી છે। MSCની અંદર 90 જેટલી વેકેન્સી છે, એમાં માઇક્રોબાયોલોજી છે અને ફૂડ ન્યુટ્રિશન છે। હવે આ ફૂડ ન્યુટ્રિશનની જે આ 30 જગ્યાઓ છે ને બેસ્ટ છે મિત્રો, આની પર MSc કરવું જરૂરી છે, કેમ કે આમાં વેકેન્સી ભવિષ્યમાં આની ડિમાન્ડ વધારે રહેવાની છે। અત્યારે ખાદ્યમાં ને એમાં બધામાં પ્રશ્નો વધારે રહે છે ભેળસેળના, એના માટે આની ડિમાન્ડ વધારે છે। પછી MAD છે। MAD છે જે 2 વર્ષનું છે મિત્રો, દેખજો, MAD 2 વર્ષનું છે, શિક્ષણશાસ્ત્ર પર છે, 50 જગ્યા છે। MPED છે જે શારીરિક શિક્ષણ પર છે। એ પછી MBA છે જે 60 વેકેન્સી છે, ગ્રામ વ્યવસ્થાપન પર આધારિત છે। MCA છે એ કમ્પ્યુટર વિજ્ઞાન પર આધારિત છે। MCOM છે જે વાણિજ્ય સબ્જેક્ટ અને MS
એમ છે જે સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ પર છે, બરાબર. આ સ્પોર્ટ્સવાળું છે એ પાછું ઇમ્પોર્ટેડ છે, આના માર્ક્સ ગણાય છે. તમે એડમિશન લો ને કોઈ એક્ઝામ દો ત્યારે. ભાઈ સ્નાતક પછી તમે કોઈ પીજી ડિપ્લોમા કોર્સ કરવા માંગતા હોય તો એમાં 90 જેટલી વેકેન્સી છે, જેમાં યોગમાં કરી શકો છો, ડિજિટલ મલ્ટીમીડિયા પ્રોડક્શનમાં કરી શકો છો અને કોમ્પ્યુટર એપ્લિકેશનની અંદર કરી શકો છો, બરાબર. આપણે પેલી જે PGDCM કહો ને એ સિસ્ટમનું આ કોમ્પ્યુટર એપ્લિકેશન નામનો એક સ્પેશિયલ 1 વર્ષનો કોર્સ છે, બરાબર. એની અંદર તમે કરી શકો છો. હવે જે આ ડિપ્લોમા કોર્સ છે, બરાબર, પછી ડિપ્લોમા, સ્નાતક ને પોસ્ટ ડિપ્લોમાના આવા બધા કોર્સ છે તે 30 જગ્યાઓ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્સ છે, છેલ્લો આવ્યો છે મિત્રો, ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેકનોલોજી. અત્યારે જે આ કોર્સ તમે કરશો તો નેક્સ્ટ ટાઈમ તમે માની લો સાદી ગાડીઓને રિપેરિંગનું આ બધું માર્કેટમાં બહુ ચાલે છે, પણ ઇલેક્ટ્રિકને જે સોલરથી ચાલતી વસ્તુઓ છે એ બધી જ આ વ્યક્તિ રિપેર કરી શકશે, બરાબર. અને એ એનું ફીચર બેસ્ટ બનાવી શકશે, કેરિયર જો સારું બનાવી શકે છે. હવે આ જાહેરાત છે એ ક્યાં જોવા મળશે? તો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે http://gujaratvidyapith.org પર જવાનું અને ત્યાંથી તમે કરી શકો છો, બરાબર. અને પ્રવેશ અંગેની વિગતો પણ ત્યાં વેબસાઇટ પર મૂકી દીધી છે. કઈ વેબસાઇટ પર? આ gujaratvidyapith.org પર મૂકી દેવામાં આવી છે. હવે તમને એમ કહી દેવામાં આવે કે ભાઈ આની છેલ્લી તારીખ કઈ છે ને એડમિશન ક્યાંથી ચાલુ થાય છે? મિત્રો 23 તારીખથી ઓલરેડી એડમિશન ચાલુ થઈ ગયા છે. મેં ફોર્મ ખોલીને જોઈ લીધું છે, બરાબર. ઈમેલથી લોગિન થવાશે મિત્રો. 30/4 છેલ્લી છે. કઈ છે? 30/4 છેલ્લી છે ઓનલાઈન એડમિશન કરવા માટે. ફીની વિગતની બધું જ વેબસાઇટ પર આપી દીધું છે. અત્યારે ફીની વિગતની વાત કરવા જઈશ તો બહુ લાંબુ થઈ શકે એવું છે. હવે અહીંયા આપણે વાત કરી દઈએ, જે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ છે એ 23 તારીખથી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, બરાબર. અને લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન આ 30/4 છે. 30 એપ્રિલ સુધી તમે ચાલુ કરી શકો સાંજે 6 વાગ્યા સુધી. પછી આ ગીતા શું છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જે ગીતા ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ છે. આ શું કરે છે? તો આ જે ટેસ્ટ આપવાનો છે એનું જે સિલેબસ ને એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. આનો સિલેબસ અલગથી છે મિત્રો, બરાબર. 100 માર્ક્સનું પેપર લેવાય છે ને એ રીતે અંદર એડમિશન થતું હોય છે. હવે જે ગીતાનું જે આ રિઝલ્ટ આવશે એન્ટ્રન્સ એક્ઝામનો, જે ક્યારે રહેશે? તો એન્ટ્રન્સ એક્ઝામ છે એ 11/5/25ના રોજ રહેશે, બરાબર. મે મહિનાની 11મી સન્ડેના રોજ રહેશે, બરાબર. રિપોર્ટિંગ ટાઈમ એ એક્ઝામનો 10 વાગ્યાનો છે. અત્યારથી આટલું એડવાન્સ શિડ્યુલ આવી દીધું છે મિત્રો. અને આનું રિઝલ્ટ ક્યારે આવી જશે? તો રિઝલ્ટનું એનાઉન્સમેન્ટ છે એ અહીંયા કહી દીધું છે 11/5ના રોજ સવારે એક્ઝામ લેવાશે અને સાંજે 5 વાગે તો સટાક દિન રિઝલ્ટ આવી જવાનું છે મિત્રો. કેવું છે? રિઝલ્ટ આવી જવાનું છે, બરાબર. અને મેરિટ લિસ્ટ છે ક્યારે જાહેર પડશે? તો બીજા દિવસે મેરિટ લિસ્ટ છે એ જાહેર પડી જશે 12 તારીખના રોજ, બરાબર. 12 તારીખના રોજ એનું મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે, બરાબર. અને આના માટે તમને ફાઇનલ ક્યારે ગણી દેવામાં આવશે મિત્રો? કે તમે જે એડમિશન લીધું છે અને મેરિટ લિસ્ટમાં આવી ગયા પછી તમને એની જાણ કરી દેવામાં આવશે. ડોક્યુમેન્ટને એના માટેની એવી બધી પ્રોસિજર છે એના માટે, બરાબર. તો એ સમયગાળો કયો છે? તો 2 જ દિવસ આપશે મિત્રો. 13/5 આપશે અને 14/5 આપશે, બરાબર. આટલા 2 જ દિવસની અંદર તમારે ત્યાં જઈને અને તમારા ડોક્યુમેન્ટની જે વિગતો છે લેવડ દેવડ એ બધી પૂરી કરી દેવાની રહેશે. અને સ્ટાર્ટ ઓફ ગુરુ પૂર્ણિમા સેશન એટલે કે તમારું જે ભણવાનું સેશન છે એ ચાલુ થઈ જશે 1/7થી ચાલુ થઈ જશે, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.